અસાધારણ વરસાદ બાદ સર્જાયેલી સ્થિતિમાં લોકોની મદદે દોડી આવેલા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર ખુદ કાદવમાં ફસાઈ ગયા। ગ્રામજનોની સ્થિતિનો તાગ મેળવવા અને સ્થળાંતર માટે સમજાવવા માટે લોકોને સમજાવવા માટે લવિંગજી જઈ રહ્યા હતા ત્યારે અચાનક કાદવમાં ખૂંચી ગયા। સાથે રહેલા પોલીસ જવાનો અને આગેવાનોએ માંડ ધારાસભ્યને કાદવમાંથી બહાર કાઢ્યા। કાદવ એટલો હતો કે લવિંગજીના બૂટ અને મોજા બધું જ કાદવ થઈ ગયું। પકડ તો બીજું એનું ફેસ આવવા દે, એનું ફેસ આવે જો કે હિંમત હાર્યા વિના ધારાસભ્ય આગળ વધ્યા અને ગ્રામજનોને સમજાવ્યા કે તંત્ર સલામત સ્થળે લેવા માટે આવ્યું છે, તેને સહકાર આપો। આપણે બધાએ ત્યાં તમારી વ્યવસ્થાને બધી કરશું, બરાબર? એટલે ત્યાં જતા રહીએ એટલે કારણ કે વધારે વરસાદ આવે તો કોણ આ બધું આમાં અમે ખૂબ કહી ગયા એટલે પેલું અત્યારે બહાર નીકળવાનું કહો પછી રસ્તો સાંતલપુરમાં 24 કલાકમાં અસાધારણ રીતે 15 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જેના કારણે કેટલાક ગામમાં પાણી ભરાયા છે। ગણતરીના સમયમાં જ મત વિસ્તારના લોકોની બહારી લવિંગજી દોડી આવ્યા। જો કે આ દરમિયાન તેઓ ખુદ થોડા સમય માટે ફસાઈ ગયા હતા। જો કે મુશ્કેલીમાં ફસાયેલા પોતાના વિસ્તારના સામાન્ય લોકોની મદદે પહોંચતા લવિંગજીને કોઈ રોકી ન શક્યું। કેટલાક નેતાઓ કાદવમાં કારમાંથી નીચે ઉતરવા તૈયાર નથી, ત્યારે લવિંગજીએ ઘૂંટણ સુધીના કાદવ ખૂંદીને પણ લોકોની મદદ કરી। સાથે સ્થિતિ ઠાળે પડ્યા બાદ ભવિષ્યમાં કોઈ સામાન્ય નાગરિકોએ પણ આ રીતે કાદવ ખૂંદવો નહીં પડે એવી લવિંગજી પાસેથી લોકો આશા રાખી રહ્યા છે। રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર અત્યારે તે રાધનપુર તેમજ સાંતલપુરના અલગ અલગ જે વરસાદી અસરગ્રસ્ત વિસ્તાર છે ત્યાં મુલાકાતે જઈ રહ્યા છે। મારી પાછળ દ્રશ્યો જોઈ શકો છો કે લવિંગજી ઠાકોર તથા તેમની સાથે પોલીસ સહિતની તમામ આગેવાનો સહિતની ટીમ છે જે અત્યારે અસરગ્રસ્ત વિસ્તાર તેમજ ગામડાઓના અંદર જ્યાં આગળ સાદા વાહનમાં ના જઈ શકાય ત્યાં આગળ ટ્રેક્ટરો દ્વારા જઈ રહ્યા છે અને લોકોને બનતી મદદ કરી રહ્યા છે। આપણે ધારાસભ્યને પૂછ્યું, ધારાસભ્ય લવિંગજી, તમે અત્યારે સવારથી લઈને અત્યાર સુધી કેટલા વિસ્તારોમાં કયા ગામડાઓના અંદર ગયા અને કેવા લોકોને મળ્યા? મને સમાચાર મળ્યા મારા કાર્યકર્તા દ્વારા, એટલે કાલે આખો દિવસ રાધનપુરનું કામ કર્યું, અહીંયા લોકોને પાણીમાંથી બચાવ્યા અને આજે સવારથી જે દહીગામડા ગામે જે 7-8 ગામો છે એ બિલકુલ સંપર્ક વિહોણા થઈ ગયા છે, એ લોકોની મુલાકાત કરી અને સાથે અહીંયા આ બાબરા ગામે નારણપુરા નાનું એવું પરું છે અને અહીંયા 40 થી 50 કુટુંબો પરિવાર સાથે એમના પશુઓ સાથે ઢોર ઢાંખર સાથે રહે છે, પણ ઘરની માયા મુકાતી નથી એટલે લોકો એ તકલીફ વેઠીને પાણીમાં પણ એમના ઘરમાં માળામાં બેઠા। એટલે અમે વાત કરી, બાળકોને અહીંયા ફ્રૂટ વિતરણ કર્યું, એમના બાળકોને કપડાનું પણ વિતરણ અમારાથી થાય એટલું કર્યું, પણ એનાથી વિશેષ વાત કરી અમારી સાથે ગામના સરપંચ, ડેલિકેટ, અમારે જીવનભાઈ ડેલિકેટ, આ બધા સાથે તલાટી અને પોલીસ સ્ટાફ સાથે અહીંયા આવીને કે ભાઈ આપણે અહીંયા બાબરા ગામ છે નજીકમાં અને એ શાળા છે ત્યાં સલામત જગ્યાએ આપણે જઈને તમે સલામત રીતે રહો એવી અમે વિનંતી કરી છે અને વિનંતી માનીને એ બધા તૈયાર થયા છે। કારણ કે ઉપર હજુ 48 કલાકની આગાહી છે વરસાદની, તો ત્યાં જવું ખૂબ જરૂરિયાત છે, એટલે અમે એમને લઈ જવા માટે આવ્યા છીએ। ચોક્કસથી આવનારા સમયની આગાહીને લઈને રેસ્ક્યુ કરવા માટે લોકોને આવે છે। સ્થાનિક આગેવાન છો તમે, અહીંયા આગળ જે લોકો આવી રીતે 50-50 ઘરોના અંદર ફસાયા હોય તેમને તમે કેવી રીતના મદદરૂપ થાવ છો અને શું સહાય કરી રહ્યા છો? બસ 24 કલાકથી ધરાપૂર વરસાદ પડી રહ્યો છે, તો એના માટે મને કાર્યકર્તા દ્વારા જાણ થઈ અને મેં સાહેબને ફોન કર્યો, ધારાસભ્ય સાહેબને, અને તાત્કાલિક પહોંચ્યા અને જે પણ નાનું મોટી અમારાથી બનતી મહેનત, કોઈ નાનું મોટું ખાવાના પેકેટ હોય, કોઈ કપડાનું હોય, કોઈ ઘાસચારાની પણ વ્યવસ્થા સાહેબે વાત કરીને કરાવડાવે છે। એના માટે જે પણ અમારી થતી મહેનત અમે બધા કાર્યકર્તા સાથે મળીને કરી રહ્યા છીએ। સરકાર દ્વારા કે જાતે જ કરો છો? નહીં, હાલ સરકારનો પણ સપોર્ટ છે। સરકારે કાલે ગાંઠડીઓની ચરાની વ્યવસ્થા કરવા માટે વાત કરી છે, કલેક્ટર સાહેબથી વાત કરી, ધારાસભ્ય સાહેબ અમારે, અને નાની મોટી મદદ અમારા કાર્યકર્તા દ્વારા, સરપંચ દ્વારા, ડેલિકેટ અને પોલીસ સ્ટાફ સાથે બધા સાથે મળીને સહયોગથી
કામ કરી રહ્યા છે. ચોક્કસથી સ્થાનિક લોકો દ્વારા મદદ કરવામાં આવે છે. આપ અહીંયા આગળના છો ડેલિગેટ, તમે જે કેટલા ગામડાઓ, કયા ગામડાઓ એવા હશે કે જ્યાં આગળ લોકોને અત્યારના કેવી મુશ્કેલી પડી રહી છે? હાલ ભારે વરસાદને કારણે હાથબુ તાલુકાનું એક તો આ બાબરાનું ફરવું, બીજું છે બરારા ગામ, પછી અહીં દહીગામડા, એ બધે દહીગામડા, પરસુન, સાણસરા, આ ગામોને બહુ તકલીફ પડી રહી છે અને અમે લોકો બધા સતત મદદ કરી રહ્યા છીએ. ચોક્કસથી આ હતા સ્થાનિક આગેવાનો તેમજ ધારાસભ્ય સહિતની ટીમ કે જે અત્યારના તેમના વિસ્તારના અંદર જે અલગ અલગ ગામડાઓ છે, પરા છે, તે તમામે તમામ જગ્યાએ જઈને અસરગ્રસ્ત લોકોની મુલાકાત કરી રહ્યા છે અને આવનારા સમયના અંદર વધુ ને વધુ હજી જે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તેને લઈને અત્યારના જે લોકો ફસાયા છે તેમને રેસ્ક્યુ કરી રહ્યા છે. જસવંત પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, પાટણ.